મહાભારતનું ઘમાસાણ યુદ્ધ થયું. બધા કૌરવો અને પાંડવો અને એની લાખો માણસોની બધી સેના હતી. બરાબર, બહુ મોટું યુદ્ધ થયું. અને 1 દિવસ 2 દિવસ 5 દિવસ ને 10 દિવસ થયા. 9મા દિવસની રાત્રે દુર્યોધને ભીષ્મ પિતાને કીધું કે ભીષ્મ પિતા, તમને પાંડવો વાલા છે એટલે તમે પાંડવોને મારતા નથી, તમે અર્જુનને મારતા નથી, કેમ કે એ તમને વાલો છે. ત્યારે ભીષ્મ પિતાએ કીધું કે મારે તો તમે 2 વાલા છો, આવું તું મને કહેતો નહીં. એટલે દુર્યોધને ટોન્ટ માર્યો, સમજાણું, કે તમે પક્ષપાત કરો છો, મારી સાઈડ છો અને તમે પાંડવોને મારતા નથી, આવું બધું કીધું. એટલે ભીષ્મ પિતાએ રહેવાનું નહીં એટલે પ્રતિજ્ઞા લીધી, આવતીકાલે કાં તો હું નહીં અને કાં તો અર્જુન નહીં. અર્જુન પતી જાય એટલે યુદ્ધ તો પૂરું થઈ જવું નક્કી જ હતું. એટલે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી અને એની વાત પાંડવોની છાવણી સુધી પહોંચી ગઈ. રાત્રે બધા સૂતા હતા. ભગવાનને ઊંઘ ન આવે. જ્યાં ભીષ્મ પિતાએ કાલે પ્રતિજ્ઞા લીધી છે, હવે બાપો બોલે એ કરે રહેશે, સમજાણું, એવા જ હતા. એ બોલે એ કરે. હવે ભગવાનને ઊંઘ આવતી નહોતી. થાય હું, કાલે જો અર્જુન નહીં હોય તો મેં તો વચન આપ્યું છે એ 5 પાંડવોમાંથી 1 પણ મરે તો પણ મારે મરવું, સમજાણું, વચન આપ્યું છે એટલે મારે તો એની રક્ષા તો કરવી પડે. એટલે એને ચિંતા થઈ. જાગીને ઊભા થાય અને અર્જુનજી જ્યાં છાવણીમાં સૂતા હતા ત્યાં ગયા. ભગવાન જોયું તો અર્જુનજી તો ઘસઘસાટ નાકોરા ઢળતા હતા, ઘસઘસાટ સૂતા હતા. એટલે ભગવાને એમ થયું કે હારું આને ખબર હશે કે નહીં ખબર હોય ભીષ્મ પિતાની પ્રતિજ્ઞાની. જઈને આમ ઢળાવ્યો હો અને અર્જુન બેઠા કર્યા. કીધું કે તને ખબર છે કે નથી ખબર, કાલે ભીષ્મ પિતા કાં તો તને મારી નાખશે ને કાં તો તું એને મારી નાખવાનું, તને ખબર છે કે નહીં? કે મને ખબર છે ને. કે તને ઊંઘ કેમ આવે છે? તો કે મને એટલી ખબર છે કે મારી સાથે ભગવાન તમે છો એટલે હું શાંતિથી સૂતો છું. તો કે પણ હું છું તો પણ તને ઊંઘ કેમ આવે છે? તો કે મને ખબર છે કે તમે છો, તમે જાગતા હશો, તમે મારું કદી અહિત થવા દેશો નહીં, મને પૂરો ભરોસો છે એટલા માટે હું સૂતો છું. આવું પછી બીજે દિવસે ભગવાને કળવળ કરીને બધું કર્યું ને. અર્જુનજીને કાંઈ થવા દીધું નહીં, થવા દીધું. એટલું નહીં, ભગવાને ચાલુ યુદ્ધમાં રક્ષા કરી એટલું નહીં, યુદ્ધ પૂરું થયું અને બધાને પતાવી દીધા પાંડવોએ, બધા કૌરવોના બધા સૈન્યને. અને પછી જેવું યુદ્ધનો શંખ વાગ્યો, બધું પૂરું થયું. હજી ભગવાને કીધું કે અર્જુન પહેલા તું રથ ઉપરથી હેઠું ઉતર. ખરેખર તો એમ હોય કે પહેલા સારથી ઉતરે અને પછી જે ઉપર હોય મહારથી ઈ ઉતરે. પણ ભગવાને કીધું કે અર્જુન આજ તું પહેલા ઉતર. એટલે અર્જુનજીને નવાઈ લાગી, પણ હવે ભગવાનમાં હેત એટલે પછી અર્જુનજી રથ નીચે ઉતર્યા. ભગવાને કીધું કે તું થોડો દૂર ઊભો રહે. પછી અર્જુનજી દૂર ઊભા રહ્યા. પછી ભગવાન રથ ઉપરથી જેવા નીચે ઉતર્યા અને થોડા દૂર ગયા એટલે તરત જ જે રથ હતો એ મોટો તાપ થયો, અગ્નિ થયો અને રથ આખો ભડ 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 કરતો સળગી ગયો. અર્જુનજીને આશ્ચર્યનો પાર ન રહ્યો કે આ શું. પછી ભગવાનના પગમાં પડી અને અર્જુનજીએ કીધું કે ભગવાન આ શું, મને કાંઈ સમજાણું નહીં. કે અર્જુન તને ખબર નથી, મારાથી કર્ણ, ભીષ્મ પિતા, દ્રોણ આ બધા તારાથી હવાયા હતા, તને પતાઈ દેવાના જ હતા, પણ એ બધાના બાણ આ રથ ઉપર આવ્યા હતા. રથને મેં જાળવી રાખ્યો હતો એટલે તું જીવતો રહ્યો છો
બાકી તો તને રથ સહિત હળગાવી દેવાના હતા. આવી રીતે ભગવાને એના ભગતની રક્ષા કરી. ભગવાન એવા છે, જો આપણે ભગવાન ઉપર ખરેખરો ભરોસો રાખીએ ને તો ભગવાન આપણી રક્ષા કરે ને કરે.